Hello everyone, my name is Rahul Makwana, and in the last video, we have just completed the cooperative society. Right? We saw the meaning of cooperative society, its characteristics, advantages, limitations. So the whole topic of cooperative society is over. Now the last form of business organization, that is joint stock company. So we are going to see regarding the joint stock company in the this video. Right? So let's start with the topic. Now let's start the topic with the question that why company came into existence. मतलब કે company form of business organization છે તો સ્ટાર્ટિંગમાં તો સોલ પ્રોપ્રાઇટરશિપ પાર્ટનરશિપ રાઈટ એન્ડ એ બધા બિઝનેસીસ હતા તો કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન શું કામ સ્ટાર્ટ કર્યો એવું તો શું જરૂર પડી કે કંપની સ્ટાર્ટ કરવી પડી. સો લેટ્સ સી ધેટ. સી કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું મતલબ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે મોટો ચેન્જ આવ્યો હતો એટ ધેટ ટાઈમ લાર્જ સ્કેલ બિઝનેસ સ્ટાર્ટ કરવાની નીડ ઊભી થઈ. ગવર્મેન્ટ એવું વિચાર્યું કે આપણે જેટલો લાર્જ સ્કેલ બિઝનેસ સ્ટાર્ટ કરશી તો એટલો જ આપણા કન્ટ્રીનો ગ્રોથ ડેવલપમેન્ટ છે એ સારો થશે. બટ પ્રોબ્લેમ એવી થતી હતી કે સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર થોડા પ્રોબ્લેમ્સ હતા. પ્રોબ્લેમ્સ એવા હતા, ફર્સ્ટ વોઝ અનલિમિટેડ લાયબિલિટી, કેપિટલનું પણ લિમિટેશન્સ હતું અને લાઈફ સ્પેન પણ શોર્ટ હતી. So these were the main limitations of sole proprietorship and partnership business. So એનું સોલ્યુશન લઈ આવવા માટે આ બધા જે પ્રોબ્લેમ્સ હતા એના સોલ્યુશન્સ લઈ આવવા માટે અને સિક્યુરિટી મળે કેપિટલની, લાયબિલિટી લિમિટેડ થઈ જાય અને જે રિસ્ક છે એ બધા લોકો વચ્ચે ડિવાઈડ થઈ જાય એના માટે એક કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે તે સ્ટાર્ટ કરવામાં આવ્યું અને ન્યૂ કંપનીઝ એક્ટ બનાવી 2013 એન્ડ એ ઇન્ટ્રોડ્યુસ કરી 1st4 2014માં. સો કંપનીઝ એક્ટ સ્ટાર્ટ કરી 1956માં ફર્સ્ટ સ્ટાર્ટ થયું હતું એન્ડ લેટેસ્ટ ઇઝ 2013. તો એવી રીતના કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ થયું. તો મેઇન રીઝન શું હતો કંપની સ્ટાર્ટ કરવાનો કે સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપની અંદર 3 મેઇન લિમિટેશન્સ હતા: અનલિમિટેડ લાયબિલિટી, લિમિટેશન્સ ઓફ કેપિટલ અને શોર્ટ લાઈફ. આ લિમિટેશન્સને દૂર કરવા માટે કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ થયો હતો. સો નાઉ લેટ્સ સી ધ મિનિંગ ઓફ કંપની. તો આપણે મિનિંગ ઓફ કંપની એસપીનો જ્યારે 11th વિડીયો કર્યો હતો ત્યારે પણ કર્યો હતો, બટ સ્ટીલ આઈ એમ રિવાઇઝિંગ ધ સેમ. ઇટ ઇઝ રિટન ધેટ એઝ પર ધ કંપનીઝ એક્ટ 2013, કંપની મીન્સ એની બિઝનેસ વિચ ઇઝ રજિસ્ટર્ડ અંડર ધ કંપનીઝ એક્ટ 2013. મતલબ કે કંપનીઝ એક્ટમાં જે પણ બિઝનેસનું રજિસ્ટ્રેશન થયું હોય ધેટ કાઇન્ડ ઓફ બિઝનેસ ઇઝ નોન એઝ કંપની. આમાં થોડો વર્ડ એવો લખ્યો છે અંડર ધીસ એક્ટ ઓર અંડર એની ફોર્મર એક્ટ. ફોર્મર મતલબ એની પહેલાનો એક્ટ, મતલબ જે કંપનીઝ એક્ટ 1956 હતું. માની લો કે તમે જે કંપની સ્ટાર્ટ કરી હતી એ 2011માં સ્ટાર્ટ કરી હોય રાઈટ, તો ત્યારે તો કંપનીઝ એક્ટ 2013 તો હજી એનેક્ટ પણ નહોતું થયું રાઈટ. સો એ ટાઈમ ઉપર તમે કંપનીઝ એક્ટ 1956માં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, મતલબ કે તમે 1956 પ્રમાણે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય યા તો 2013 પ્રમાણે, પણ તમે કંપનીઝ એક્ટમાં રજિસ્ટ્રેશન જો કરાવેલું હોય then such type of business is known as company. Now let's see the characteristics. First is legal personality. મતલબ કે આપણે આગળ જેમ 11thમાં વિડીયોમાં વાત કરી હતી એસપીના કે કંપની જે હોય એની એક અલગથી લીગલ પર્સનાલિટી હોય. જેમ કોઓપરેટિવ સોસાયટીનું રજિસ્ટ્રેશન થાય છે અને એક એની અલગથી ઓળખાણ બને છે, ઇન ધ સેમ વે કંપનીનું પણ એક પોતાનું નેમ હોય, એના કોન્ટ્રાક્ટ્સ પેપર હોય અને એ કંપની પણ પોતે સ્યુ મતલબ કે કેસ ફાઇલ કરી શકે. કંપની હોય એ એક કંપની બીજી કંપનીના નેમ ઉપરથી કેસ ફાઇલ કરી શકે. સો ધેટ ઇઝ ધ લીગલ પર્સનાલિટી, મતલબ કે અલગથી એક આર્ટિફિશિયલ પર્સન તરીકેની ઓળખાણ હોય. સેકન્ડ ઇઝ પરપેચ્યુઅલ એક્ઝિસ્ટન્સ. પરપેચ્યુઅલ મીન્સ નેવર એન્ડિંગ, જે લોંગ ટર્મ માટે ચાલવાની હોય એને કહેવાય પરપેચ્યુઅલ. સો પરપેચ્યુઅલ એક્ઝિસ્ટન્સ મતલબ કે કંપની છે રાઈટ, ઇટ ઇઝ નોટ અફેક્ટેડ બાય ધ સર્કમસ્ટન્સીસ લાઇક ડેથ ઓર ઇન્સોલ્વન્સી ઓફ ધ મેમ્બર્સ. મતલબ કે જેવી રીતના કોઓપરેટિવ સોસાયટીની અંદર જે મેમ્બર્સ છે એની ડેથ કે ઇન્સોલ્વન્ટ થવાથી, લુનેટિક થવાથી કંપનીની એક્ઝિસ્ટન્સ, કોઓપરેટિવ સોસાયટીની એક્ઝિસ્ટન્સને કોઈ જ ટાઈપનો ફરક પડતો નથી. કેમ કે જો આપણી ડેથ થાય મતલબ આપણો શ્વાસ બંધ થાય તો આપણે ડેથ થઈ જાય રાઈટ. મતલબ કે વી હ્યુમન બીંગ્સ આર ડિપેન્ડન્ટ ઓન મેની ઓફ ધ થિંગ્સ ટુ લીવ, લાઈક એર, ઇઝ ઓક્સિજન એન્ડ ફૂડ, વોટર. આપણે ઘણી બધી ફેક્ટર્સ ઉપર ડિપેન્ડન્ટ છીએ, એના ઉપર આપણે જીવીએ છીએ. બટ કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એ કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી, એ મેમ્બર્સ ઉપર ડિપેન્ડન્ટ નથી. એટલા માટે મેમ્બર્સના ડેથ થવાથી કાંઈ પણ કંપનીને ફરક પડશે નહીં, કંપની ચાલુ જ રહેવાની છે રાઈટ. અને અગર જો કંપની બંધ થાય મતલબ માની લો બહુ કન્ટિન્યુઅસલી લોસ થાય છે ને કંપની અગર એન્ડ કરવાનો વારો આવે then it can be done only through liquidation process. લિક્વિડેશન મતલબ કે કંપની બંધ કરવાની પ્રોસેસ રાઈટ.
કંપનીને ડિઝોલ્વ કરવું, કંપનીને બંધ કરવી, ધેટ ઇઝ નોન એઝ લિક્વિડેશન. તો એ લિક્વિડેશનની એક સ્પેસિફિક, જેમ કંપની સ્ટાર્ટ કરવાની એક પ્રોસિજર છે, ઇન ધ સેમ વે કંપની બંધ કરવાની પણ એક પ્રોસિજર છે. તો એ રીતના તમારે કંપની છે એ બંધ કરવાની થશે. સો ધેટ ઇઝ ધ સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, કે એનું જે એક્ઝિસ્ટન્સ છે ધેટ ઇઝ પરપેચ્યુઅલ, મતલબ કે લોંગ લાસ્ટિંગ. થર્ડ ઇઝ ડિવિઝન ઓફ કેપિટલ ઇન્ટુ સ્મોલ ફ્રેક્શન. રાઈટ, આપણે જે શેરનો મિનિંગ કર્યો હતો કે કંપની છે એનું કેપિટલ બહુ હ્યુજ અમાઉન્ટમાં હોય, સો એ હ્યુજ અમાઉન્ટના કેપિટલને સ્મોલ પાર્ટ્સમાં ડિવાઈડ કરશે, એન્ડ ધેટ સ્મોલ પાર્ટ ઓફ ધ કેપિટલ ઇઝ નોન એઝ શેર્સ. પછી ઈ શેર્સ છે કંપની માર્કેટમાં ઇશ્યુ કરશે વિથ ધ હેલ્પ ઓફ પ્રોસ્પેક્ટસ, અને જે લોકો એ શેર્સ પરચેસ કરશે ધેટ પર્સન ઇઝ નોન એઝ શેર હોલ્ડર ઓફ ધ કંપની. ફોર્થ ઇઝ ઇઝી ટ્રાન્સફર ઓફ શેર્સ, મતલબ મેં અગર શેર્સ પરચેસ કર્યા હોય અને મારે કોઈ પણ બીજા પર્સનને મારા શેર્સ ટ્રાન્સફર કરવા હોય તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ટ્રાન્સફર. રાઈટ, હું ટ્રાન્સફર કરી શકું છું, એમાં કોઈ વાત પ્રોબ્લેમ નથી. ફિફ્થ ઇઝ કોમન સેલ. ઓકે, ધીસ થિંગ ઇઝ સમથિંગ લિટલ ડિફરન્ટ ફોર યુ. કોમન સેલ, આમાં એવું લખ્યું છે કોમન સેલમાં, ધ સીલ ઇઝ અફિક્સ્ડ ઓન ધ કોન્ટ્રાક્ટ્સ, શેર સર્ટિફિકેટ, ડોક્યુમેન્ટ્સ એન્ડ ધ ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન ઓફ ધ કંપની ટુ એક્સપ્રેસ ધ કન્સેન્ટ ઓફ ધ કંપની. સી, કંપની છે એની એક અલગથી ઓળખાણ હોવી જોઈએ, કે એવું પ્રૂફ હોવું જોઈએ, કોઈ અમુક લોગો હોવો જોઈએ કે જેનાથી એવું ફિક્સ થઈ જાય કે આ કંપનીનું જ ડોક્યુમેન્ટ છે. રાઈટ, સો કોમન સીલ મતલબ સમથિંગ લાઈક ધીસ, ધેટ ધીસ ટાઈપ ઓફ મશીન ઇઝ ધેર, અને એમાંથી આવું એક એમ્બોઝમેન્ટ થાય. રાઈટ, સો આ તમે ગવર્મેન્ટના જે હોય એમાં તમે જોયેલું જ હશે. રાઈટ, ઇન ધ મૂવીઝ ઓલ્સો યુ મે હેવ સીન રેડ કલરનું જે હોય એ ટાઈપનું. જનરલી જે ક્વેશ્ચન પેપર્સ હોય એમાં પણ આ ટાઈપનું સીલ છે કરેલું આવે છે. સો ધેટ ઇઝ નોન એઝ કોમન સીલ. તો એ પ્રૂફ થઈ ગયું કે આ જે ડોક્યુમેન્ટ છે એ આ જ કંપનીની બિલોંગ કરે છે, કેમ કે એ કંપનીનું એ ટાઈપનું કોમન સીલ એને પરચેસ કરેલું હોય એટલા માટે. સો ધેટ ઇઝ ધ કોમન સીલ ઓફ ધ કંપની, અને એ અફિક્સ કરવાનું હોય, ફિક્સ કરવાનું હોય કોન્ટ્રાક્ટ પેપરમાં, ડોક્યુમેન્ટ્સમાં ને શેર સર્ટિફિકેટ્સમાં. રાઈટ, નેક્સ્ટ ઇઝ મેનેજમેન્ટ. તો આપણે મેનેજમેન્ટની પણ વાત કરી હતી, ધેટ કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. જો સોલ પ્રોપ્રેટરશિપ અને પાર્ટનરશિપના બિઝનેસની અંદર મેનેજમેન્ટ કોણ કરશે? જે ઓનર્સ છે તે, મતલબ કે સોલ પ્રોપ્રેટર અને પાર્ટનર. કોઓપરેટિવ સોસાયટીની અંદર કોણ મેનેજમેન્ટ કરશે? જેને પણ ઇલેક્ટ કર્યા હોય રિપ્રેઝેન્ટેટિવને, તે મેનેજમેન્ટ કરશે. બટ કંપનીની અંદર જે એમાં પણ વોટિંગ થાય છે અને એમાં જે ઇલેક્ટ થાય છે ધેટ પર્સન ઇઝ નોન એઝ અ ડિરેક્ટર, અને એવા ડિરેક્ટર્સનું ગ્રુપ કરો તો ધેટ ઇઝ નોન એઝ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, અને એ લોકો મેનેજમેન્ટ કરશે. મતલબ કે કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર ઓનર્સ અલગ છે અને મેનેજમેન્ટ પણ અલગ લોકો કરે છે. ઓનર્સ કોણ કહેવાય? જે શેર હોલ્ડર્સ છે, જેને શેર્સ પરચેસ કર્યા છે કંપનીના, ધે આર નોન એઝ ધ ઓનર્સ ઓફ ધ કંપની. બટ એનું જે મેનેજમેન્ટ છે એ ડિરેક્ટર્સ કરવાના છે, ધેરફોર ડિરેક્ટર્સ આર નોન એઝ ધ મેનેજર્સ ઓફ ધ ઓર ધ મેનેજમેન્ટ ઓફ ધ કંપની. સેવન્થ ઇઝ સ્ટેટસ ઓફ મેમ્બર્સ. મતલબ કે મેમ્બર્સ જેટલા પણ કંપનીના હોય તો એનું શું સ્ટેટસ હોય, એનો શું રોલ હોય કંપનીની અંદર. સો ઇટ ઇઝ રિટન, નાઇધર અ મેમ્બર કેન એન્ટર ઇન્ટુ કોન્ટ્રાક્ટ નોર કેન અ કંપની બી લાયબલ ફોર એક્ટ ઓફ મેમ્બર. મતલબ કે મેમ્બર છે એ કંપની તરફથી કોઈ પણ ટાઈપના કોન્ટ્રાક્ટ ન કરી શકે, અને યા તો મેમ્બર કાંઈ પણ એક્શન કરે કે કાંઈ પણ બિહેવ કરે તો એના માટે કંપની છે એ જવાબદાર નથી. મેનેજમેન્ટ અને ઓનરશિપ છે એ ટોટલી ડિફરન્ટ છે. ધેરફોર કંપનીની એક અલગથી ઓળખાણ જ છે, એટલે કે મેમ્બર છે ખાલી એ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી શકે, બાકી મેમ્બર છે એ કંપનીના બિહાફમાં બીજા કોઈ સાથે કોન્ટ્રાક્ટ કરી શકે નહીં. મતલબ કે મેમ્બર અને કંપનીના જ રિલેશન્સ હોય, મેમ્બર્સના બીજા કોઈ સાથે કોઈ પણ ટાઈપના કંપની સાથે, કંપની સિવાય કોઈ પણ સાથે રિલેશન્સ હોય નહીં, અને કંઈ પણ એ કંપની તરફથી કોઈ પણ ટાઈપના કોન્ટ્રાક્ટ્સ પણ ન કરી શકે. કંપનીમાં કેટલા મેમ્બર્સ હોય? તો મિનિમમ પબ્લિક કંપની હોય, પ્રાઇવેટ કંપની હોય તો મિનિમમ મેમ્બર્સ હોય 2 એન્ડ મેક્સિમમ હોય 200. એન્ડ અગર જો પબ્લિક કંપની હોય તો મિનિમમ છે 7 મેમ્બર્સ એન્ડ મેક્સિમમમાં કોઈ પણ ટાઈપનું રેસ્ટ્રિક્શન નથી, તમારે જેટલા મેમ્બર્સ રાખવો હોય તેટલા રાખી શકો છો. તો આ લિમિટ્સ તમારે યાદ રાખવી પડશે કે પ્રાઇવેટ કંપનીની અંદર મેમ્બર્સ કેટલા હોય, તો મિનિમમ 2 એન્ડ મેક્સિમમ 200, એન્ડ પબ્લિક કંપનીની અંદર મિનિમમ 7 એન્ડ મેક્સિમમ નો રેસ્ટ્રિક્શન. નાઇન્થ ઇઝ લાયબિલિટી ઓફ મેમ્બર્સ. મતલબ કે મેમ્બર્સની લાયબિલિટી કેટલી હોય? તો મેમ્બર્સની લાયબિલિટી લિમિટેડ પણ હોઈ શકે, અનલિમિટેડ પણ હોઈ શકે. જો લિમિટેડ લાયબિલિટી હોય તો એની હોય કે જેટલા પણ શેર્સ પરચેસ કર્યા હોય એટલી. મતલબ કે મેં અગર કોઈ પણ કંપનીના 10,000 રૂપીસના શેર્સ પરચેસ કર્યા છે તો મને લોસ મેક્સિમમ 10,000 રૂપીસનો જ થઈ શકશે, કેમ કે મેં કંપનીને 10,000 જ આપ્યા છે, વધારે તો આપ્યા નથી. સો મારો લોસ છે એ ત્યાં સુધી લિમિટેડ છે. બટ અગર જો અનલિમિટેડ લાયબિલિટી કંપની હોય તો એમાં જેટલું સ્પેસિફાઈ કર્યું હોય અને
જેટલું તમારું પર્સનલ અસેટ હોય એ પણ થોડા રિસ્ક ઉપર રહેશે. સો ડિપેન્ડ કરે કે લાયબિલિટી મેમ્બર્સની લિમિટેડ છે કે અનલિમિટેડ છે. એ કંપની જ્યારે સ્ટાર્ટ થઈ હોય ત્યારે લાયબિલિટી ક્લોઝમાં એ લોકો ડિસાઇડ કરે કે આપણે અનલિમિટેડ લાયબિલિટી રાખવી છે કે લિમિટેડ લાયબિલિટી કંપની રાખવી છે. નેક્સ્ટ ઇઝ ફંડામેન્ટલ રાઇટ્સ, મતલબ કે હક કયા મળે છે. તો એ કંપની છે એને સેપરેટ એક તો આઈડેન્ટિટી મળે છે, બટ કંપની ઇઝ નોટ ધ સિટીઝન ઓફ ધ કન્ટ્રી. હા, કંપની એક અલગ પર્સન છે, પણ એ પર્સન છે એટલે એ કંપનીનો એ ઇન્ડિયાનો સિટીઝન નથી. એટલે જે સિટીઝન્સને રાઇટ્સ મળે છે ઇન્ડિયન સિટીઝન્સને, એ બધા રાઇટ્સ કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને નથી મળતા. 11th ઇઝ વોટિંગ રાઇટ પર શેર, મતલબ કે કંપનીની અંદર જે વોટિંગ થાય છે એ પર શેર પ્રમાણે વોટિંગ થાય છે. પર શેર મતલબ કે જેની પાસે વધારે શેર્સ એનું વધારે વોટિંગ. મારી પાસે કંપનીના 10% શેર્સ હોય તો મારો 10% કંપનીના મેનેજમેન્ટમાં અને ડિસિશન્સમાં હક બને છે. અગર 1% હોય તો 1% હક બને છે, રાઈટ. સો ડિપેન્ડ્સ કે મારી પાસે કંપનીના કે આપણી પાસે કંપનીના કેટલા શેર્સ છે એ પ્રમાણે એનું ડિસિઝન મેકિંગમાં આપણું હક બને છે. સો ધીસ વે ધ characteristics of 11 characteristics of company. Now let's see the advantages. હવે એડવાન્ટેજીસ તમને કેરેક્ટરિસ્ટિક્સમાં ઘણા બધા કોમન જ હશે, રાઈટ. જો ફર્સ્ટ છે હ્યુજ કેપિટલ ફંડ. આપણે એ વાત કરી હતી કે સોલ પ્રોપ્રેટરશિપના પાર્ટનરશિપના બિઝનેસમાં બહુ કેપિટલ છે એ તમને ઓછું મળે છે, બટ ઇન કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તમને હ્યુજ કેપિટલ ફંડનો બેનિફિટ મળી શકે છે, રાઈટ. ટ્રાન્સફર ઓફ શેર્સ છે, થોડી મિસ્ટેક છે ટેક્સ્ટ બુકમાં, સો મેક ઇટ એસ. તો ઇઝી ટ્રાન્સફર ઓફ શેર્સ એ પણ આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં કહ્યું હતું, રાઈટ. ઇઝી ટ્રાન્સફર ઓફ શેર્સ, તો સેમ હેડિંગ ઇઝ ધેર. લિમિટેડ લાયબિલિટી ઓફ ધ મેમ્બર્સ, એમાં પણ લાયબિલિટી ઓફ મેમ્બર્સ આપણે હમણાં જ કર્યું હતું, 9th હેડિંગ. સો દેટ ઇઝ ધ સેમ ટોપિક કે લાયબિલિટી છે એ લિમિટેડ અપ ટુ ધ ફેસ વેલ્યુ ઓફ ધ શેર્સ પરચેસ. સો એ પણ સેમ છે. સેપરેટ આઇડેન્ટિટી એન્ડ પરપેચ્યુઅલ લાઈફ, તો અનધર સેમ હેડિંગ ઇઝ રિપીટિંગ, પરપેચ્યુઅલ એક્ઝિસ્ટન્સ. ધેન એડવાન્ટેજીસ ઓફ લાર્જ સ્કેલ, સેમ થિંગ ઇઝ ધેર કે લાર્જ સ્કેલ પ્રોડક્શન અને બિઝનેસ છે એ થઈ શકે છે. હ્યુજ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમારો બિઝનેસ પણ લાર્જ સ્કેલ ઉપર જ થવાનો છે, રાઈટ. તો તમને ઓછું કેપિટલમાં, મતલબ કે ઓછી કોસ્ટમાં તમને પ્રોડક્ટ્સ બની શકે, કેમ કે તમારા પાસે મશીન્સ છે બધા બહુ સારા ટેકનોલોજીના છે, હ્યુજ મશીન્સ છે, કેમ કે તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ હ્યુજ છે, એટલે તમને થોડોક એવી ટાઈપનો બેનિફિટ છે એ મળવાનો છે. સો કેપિટલમાં કંપનીની અંદર ગ્રોથ થવાના ચાન્સીસ વધારે, એ ઇકોનોમિક ગ્રોથનું એન્જિન પણ કહી શકાય, બિકોઝ કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ હોય બહુ વધારે હ્યુજ હોય. ધેન ઇટ ઇઝ એફિશિયન્ટ મેનેજમેન્ટ. એફિશિયન્ટ મેનેજમેન્ટ મતલબ કે બહુ સારું મેનેજમેન્ટ થશે, કેમ કે મેનેજમેન્ટ માટે આપણે જે એક્સપર્ટ પર્સન છે, જે બહુ એફિશિયન્ટ છે, જે બહુ નોલેજેબલ છે, એવા જ લોકોને આપણે ડિરેક્ટર્સ તરીકે સિલેક્ટ કર્યા છે. ધેરફોર ધ મેનેજમેન્ટ ઓફ ધ કંપની વિલ બી વેરી એફિશિયન્ટ. ડેમોક્રેટિક મેનેજમેન્ટ મતલબ કે ઇન્ડિપેન્ડન્ટલી ડિરેક્ટર્સ છે એ મેનેજમેન્ટ કરવાના છે. કંપનીનું જે મેનેજમેન્ટ છે એ ડેમોક્રેટિકલી ઇલેક્ટ થાય છે, મતલબ કે એ લોકોનું જે ડિરેક્ટર્સ છે એ લોકોને બાય વોટ સિલેક્ટ કરવામાં આવે છે અને પછી એ લોકો ડિરેક્ટર્સ બને છે. અને જે પણ ડિસિઝન લેવાના હોય તો એ મીટિંગ કરે ડિરેક્ટર્સ લોકો, અને એ લોકોમાં જેટલા પણ મેજોરિટી જે પણ ડિસિઝન લે છે તે ડિસિઝન ફાઇનલ થાય છે. તો આ રીતના ડેમોક્રેટિક મેનેજમેન્ટ છે એ કંપનીનું થતું હોય. બેનિફિટ્સ ટુ સોસાયટી એન્ડ નેશન. કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનથી સોસાયટી એન્ડ નેશનને પણ બેનિફિટ થાય. જો સોસાયટીને એવી રીતના બેનિફિટ થાય, કેમ કે હ્યુજ સ્કેલ બિઝનેસ, તો જે કોસ્ટ ઓફ પ્રોડક્શન હોય, મતલબ કે કોઈ પણ એક પ્રોડક્ટ બનાવવાનો જે ખર્ચો હોય એ બહુ ઓછો હોય, એટલા માટે આપણે જે કસ્ટમર્સ છે એને ઓછી પ્રાઇસમાં સારી પ્રોડક્ટ મળે એવી પોસિબિલિટી, મતલબ કે એવો એડવાન્ટેજ મળે. અને નેશનને એવો એડવાન્ટેજ મળે કે એ કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એ બહુ હ્યુજ અમાઉન્ટમાં પ્રોફિટ અર્ન કરતા હોય, એટલા માટે એ ગવર્મેન્ટને પણ હ્યુજ ટેક્સ પે કરે. સો બંને બાજુથી એ રીતના બેનિફિટ થાય. અને ઘણી બધી કંપનીઝ છે એ તો પ્રોફિટમાંથી સોશિયલ વર્ક અને ચેરિટી વર્ક પણ કરે, લાઈક ગાર્ડન્સ બનાવે, સ્કૂલ્સ બનાવે, કોલેજીસ બનાવે, પ્લેગ્રાઉન્ડ્સ બનાવે. તો આવી રીતના આપણે લોકોને બેનિફિટ થાય બિકોઝ ઓફ ધ કંપની ઓર્ગેનાઇઝેશન. બેનિફિટની સાથે થોડા લિમિટેશન્સ પણ છે, 9 લિમિટેશન્સ છે. લેટ સી. લિમિટેશન્સમાં કંપનીમાં એવું છે, લેન્ધી એન્ડ એક્સપેન્સિવ ઇનકોર્પોરેશન પ્રોસેસ, મતલબ કે સોલ પ્રોપ્રેટરશિપ અને પાર્ટનરશિપ જેટલી ઇઝીલી બની જાય છે એટલું જ ડિફિકલ્ટ કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે તે સ્ટાર્ટ કરવાનું થાય છે, રાઈટ. આપણે એસપીના ટોપિક્સમાં, એસપીનો જે ફર્સ્ટ 2 વિડીયો છે તેમાં જોયું હતું કે કંપની સ્ટાર્ટ કરવા માટે આપણે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ અને ઘણી મોટી પ્રોસિજર છે એ ફોલો કરવી પડે છે, રાઈટ. મેમોરેન્ડમ, આર્ટિકલ્સ ને એ બધા ડોક્યુમેન્ટ્સ છે તમારે સબમિટ કરવા પડે છે. પછી એક્સપર્ટ પર્સનની હેલ્પ લેવી પડે છે, એ લોકોને હ્યુજ ફીસ ચાર્જ કરવી પડે છે. સો ઇટ્સ અ વેરી લેન્ધી એન્ડ એક્સપેન્સિવ
procedure to start a, if you want to start a company. સેકન્ડ ઇઝ લીગલ રેસ્ટ્રિક્શન્સ. લીગલ રેસ્ટ્રિક્શન્સ મતલબ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પણ તમારે ઘણા બધા ફોલો કરવા પડે છે. તમારે સોલ પ્રોપ્રાઇટરશિપ ને પાર્ટનરશિપ જેવું નથી કે તમે તમારી રીતના બિઝનેસનું મેનેજમેન્ટ કરો ને બધું ચાલે એમ. બીકોઝ કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર તમે પબ્લિકના પૈસા યુઝ કરો છો, એટલા માટે થોડા સેફટી ને સિક્યુરિટી પબ્લિકની રહે એટલા માટે રૂલ્સ ઘણા સ્ટ્રિક્ટ છે. તમારે બધા સ્ટેટમેન્ટ, રિપોર્ટ્સ આ બધી વસ્તુ તમારે સબમિટ કરાવવી પડે. સેબીના એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બધા ફોલો કરવા પડે. હવે આ સેબી છે એનું થોડુંક તમે હું શોર્ટમાં સમજાવી દઉં. વોટ ઇઝ સેબી? સેબી મતલબ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. મતલબ કે ઇન્ડિયામાં એક ઇન્સ્ટિટ્યુશન એવી બનાવી છે જે શેર્સનું તમે જ્યારે ટ્રેડિંગ કરો, પરચેસ એન્ડ બાઇંગ એન્ડ સેલિંગ ઓફ શેર્સ કે કોઈ પણ બીજી ટાઈપની ડિબેન્ચર્સ, પબ્લિક ડિપોઝિટ્સ, ટૂંકમાં કંપનીના જે પણ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોઝ હોય એમાંથી તમે કાંઈ પણ બાઇંગ કે સેલિંગ કરો તો એના અમુક રૂલ્સ છે. જે રૂલ્સ આ સેબી છે એ બનાવે છે. તો એ પ્રમાણે જ કંપનીએ બધા શેર્સનું ટ્રાન્સફર ને બધી વસ્તુ કરવી પડે. તો થોડા એવા રૂલ્સ છે બધા ફોલો કરવા પડે. ઇન્ક્રીઝ ઇન એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ કે એક્સપેન્સ. એડમિનિસ્ટ્રેશન છે એ બહુ મોંઘું થશે. એડમિનિસ્ટ્રેશન મતલબ કે કંપનીની અંદર જે પણ તમારે વર્કર્સ છે એને સાચવવાના છે તો એના માટે ઘણા બધા લોકો છે એનું ધ્યાન રાખવા માટે રાખવા પડશે. સો એ બધાને તમારે સેલેરી પે કરવી પડશે. રિસર્ચમાં એમાંય ઘણો એક્સપેન્સીસ થશે. સો તમારે થોડુંક એડમિનિસ્ટ્રેશનમાં મતલબ કે રોજે રોજનું રૂટીન કરવામાં ઘણો બધો ખર્ચો થશે. ઇલેક્ટ્રિસિટી બિલ, રેન્ટ, એવરીથિંગ હ્યુજ એક્સપેન્સ. રોજે રોજનો તમારો ખર્ચો ઘણો થશે કંપની અગર તમે ચલાવતા હોય તો. ફોર્થ, ઓટોક્રેટિક મેનેજમેન્ટ. ઓટોક્રેટિક મેનેજમેન્ટ મતલબ કે અમુક લોકો એવા હોય, ડિરેક્ટર્સ હોય કે મેનેજર્સ હોય જેને કંપનીના મોનોપોલીની કે કંપનીના જે સિક્રેટ્સ હોય એની ખબર હોય, રાઈટ? તો એ છે એમાં માની લો કંપનીના ડિરેક્ટર્સ છે એમાં ગ્રુપિઝમ પણ થઈ શકે, અંદરો અંદર મળી જાય અને પછી એ રીતના ડિસિઝન લે મેજોરિટી બનીને, રાઈટ? સો આ બધી ટાઈપનું પોલિટિક્સ છે એ થઈ શકે છે મેનેજમેન્ટમાં કંપનીની અંદર. સો ધેટ્સ વાય ઇટ ઇઝ રિટન એઝ ઓટોક્રેટિક મેનેજમેન્ટ. મતલબ કે મેનેજમેન્ટમાં થોડું ગ્રુપિઝમ થવું અને પોતાના પર્સનલ મોટિવ્સ ને પર્સનલ ઇન્ટરેસ્ટ હોય એને પૂરો કરવો, સેલ્ફિશનેસ આવી જાવી, આ અમુક પ્રોબ્લેમ્સ છે એ થઈ શકે છે. ડિફિકલ્ટી મેન્ટેનિંગ સિક્રસી. મતલબ કંપનીની અંદર ઘણીવાર એવું બની શકે કે ફાઇનાન્શિયલ અકાઉન્ટ કે ફાઇનલ અકાઉન્ટ્સ હોય એ મેમ્બર્સને રજિસ્ટર્સ છે એને ઓડિટ કરાવવાના હોય તો અમુક ઇન્ફોર્મેશન્સ છે એ બધી તમારે, કંપની છે એમાં પબ્લિકના પૈસા હોય તો તમારે બધી ઇન્ફોર્મેશન છે એ પબ્લિકને આપવી પડે કે તમારા કંપનીના શેર્સ કે કેટલા છે, કે ફાઇનલ એકાઉન્ટ શું થયું, કેટલું અસેટ છે, કેટલી લાયબિલિટી છે. મતલબ કે કંપનીની અંદરનું જેટલું પણ હિસાબ કિતાબ છે તમારે બધો પબ્લિસાઇઝ કરવો પડે, પબ્લિકલી તમારે જાહેર કરવો પડે, રાઈટ? એડવર્ટાઇઝ કરવો પડે. એટલા માટે કંપનીની અંદર જે કંઈ થતું હોય એ બધાનું કાંઈ સિક્રેટ રહેતું નથી, બધી વસ્તુ પબ્લિસાઇઝ થઈ જાય છે. તો મેન્ટેન તમારે સિક્રસી કરવી હોય તો ઇટ ઇઝ લિટલ ડિફિકલ્ટ, કેમ કે કંપનીમાં બધું તમારે પબ્લિશ કરવાનું હોય એટલા માટે. પછી છે ડિલે ઇન પોલિસી ડિસિઝન્સ, એટલે કે ડિસિઝન આમાં બહુ ડિલે થઈ શકે એમ. તો ઓબ્વિયસ વાત છે કે તમારે બધા મેમ્બર્સને પૂછવું પડે, તમારે ડિરેક્ટર્સની કન્સેન્ટ લેવી પડે, બધા લોકો હા પાડે એ પછી જ તમે કોઈ પણ ડિસિઝન લઈ શકો છો. તો આટલા બધા લોકોને પૂછવામાં ઓબ્વિયસલી ટાઈમ તો લાગવાનો જ છે. ધેરફોર ઇટ ઇઝ સેડ કે પોલિસી ડિસિઝન્સ લેવામાં તમને ડિલે થઈ શકે છે. લેસ ફ્લેક્સિબિલિટી. કંપનીમાં તમને ફ્લેક્સિબિલિટી ઓછી રહેશે. ફ્લેક્સિબિલિટી મતલબ કે ચેન્જ, થોડો જે બદલાવ છે એ તમે કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં ન લઈ આવી શકો. જો સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપમાં તો શું હોય કે તમારે 2-3 લોકોને પૂછ્યું કે સોલ પ્રોપ્રાઇટરશિપમાં તો તમે તમારી રીતના ડિસિઝન લઈ લીધું અને તમે કાંઈ પણ ચેન્જ કરવો હોય તો એ કરી શકો છો. બટ કંપનીની અંદર અગેન તમારે ઘણા બધા લોકોને પરમિશન્સ લેવી પડે, પૂછવું પડે. સો ઇટ ઇઝ અ વેરી લેન્ધી પ્રોસિજર. અને પ્લસ કંપની લોના પણ ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે કંપની માટે, તો તમે એની અગેન્સ્ટ પણ નથી જતા એવું જોવું પડે. એટલા માટે કંપનીની અંદર ફ્લેક્સિબિલિટી છે થોડી ઓછી જોવા મળે છે. એન્કરેજમેન્ટ ટુ સ્પેક્યુલેશન. સ્પેક્યુલેશન મતલબ ગેમ્બલિંગ. તો ગેમ્બલિંગનું પણ ચાન્સીસ છે એ ઘણા બધા વધી જાય. મતલબ કે ડિરેક્ટર્સ હોય એને ખબર હોય કે ભાઈ અત્યારે કંપનીના શેર્સ છે ઘણા બધા પરચેસ થવાના છે કે ઘણા બધા સેલ થવાના છે, તો એ જે ઇન્ફોર્મેશન હોય એને જે ખ્યાલ હોય એ પોતાના પર્સનલ બેનિફિટ માટેનો યુઝ કરી શકે, રાઈટ? સો ધીસ કેન બી પોસિબલ. અને એનાથી જે સ્મોલ ઇન્વેસ્ટર્સ હોય, મતલબ કે આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર્સ હોય તો એ લોકોને થોડો પ્રોબ્લેમ થાય. ડિરેક્ટર્સને ખબર હોય કે કંપનીના શેર્સ છે આગળ જતાં એની પ્રાઇસ વધવાની છે તો એ પહેલાં પરચેસ કરી લેશે અને જ્યારે વધી જાય ત્યારે એકસાથે સેલ કરી નાખશે. જ્યારે એકસાથે સેલ કરે ને એટલે એની પ્રાઇસ હોય એ ડાઉન આવી જાય. તો આપણા જેવા લોકોએ જો સેલ ન કર્યા હોય મતલબ કે આપને લોકોને ઘણો લોસ થઈ શકે છે. સો આ રીતનું પણ કંપનીની અંદર થોડુંક થાય છે.
એન્ડ લાસ્ટ ઇઝ ડિસએડવાન્ટેજીસ ટુ ધ સોસાયટીને પણ ડિસએડવાન્ટેજ થઈ શકે. કેવી રીતના? તો કે સોસાયટી હેઝ ટુ બીકમ ધ વિક્ટીમ ઓફ ધ સ્ટ્રાઇક ઓફ ધ એમ્પ્લોઈઝ, લોકઆઉટ ઓફ એમ્પ્લોયર્સ, રાઈટ. મતલબ કે એમ્પ્લોઈઝ છે એ સ્ટ્રાઇક ઉપર જતા રહે, એમ્પ્લોયને કાંઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો એમ્પ્લોય છે એ સ્ટ્રાઇક ઉપર જતા રહે. તો એમ્પ્લોય સ્ટ્રાઇક ઉપર જશે તો એનાથી પ્રોબ્લેમ શું થશે કે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ અગર જે ઇન્વેસ્ટર્સનું એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને તો પ્રોબ્લેમ થઈ ગઈ, એનું તો ત્યાં પ્રોડક્શન ને બધું બંધ થઈ ગયું, એટલે એ લોકોને તો ઇન્કમ કે શેર્સની પ્રાઇસ છે એ ડાઉન જતી રહેશે, તો એ લોકોને તો લોસ થશે. મેં કોઈ કંપનીના શેર્સ પરચેસ કર્યા હોય, એ કંપનીના એમ્પ્લોઈઝ છે એ સ્ટ્રાઇક ઉપર જતા રહે, મતલબ કે પ્રોડક્શન બંધ, સેલિંગ બંધ, પ્રોફિટ બંધ, તો મને તો ઓબ્વિયસલી લોસ થવાનો જ છે. સો આવી પણ પ્રોબ્લેમ્સ થઈ શકે, મતલબ કે એમ્પ્લોઈઝના સ્ટ્રાઇક ઉપર જવાથી આપણે લોકોને નુકસાની થઈ શકે છે. સો આ ટાઈપના અમુક લિમિટેશન્સ કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર તમને જોવા મળી શકે છે. સો ધીસ વોઝ ધ હોલ ટોપિક ઓફ ધ કંપની. હજી થોડું ઘણું બધું બાકી છે, રાઈટ. ઇટ ઇઝ અ વેરી લોંગ ટોપિક. આપણે મિનિંગ જોયો, કેરેક્ટરિસ્ટિક્સ, એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ કમ્પ્લીટ કર્યા. સો ધેટ્સ ઇટ ફોર ધીસ. એન્ડ ઇન ધ નેક્સ્ટ વિડીયો વી આર ગોઈંગ ટુ સી કે કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કે તમે કેવી રીતના સ્ટાર્ટ કરી શકો છો, વોટ ઇઝ ધ પ્રોસિજર ટુ સ્ટાર્ટ ધ કંપની, રાઈટ. સો થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.